તમારા પેલા ઘાટલોડિયાવાળા કેસનું શું થયું? હવે તમે કોઈ દારૂના અડ્ડા પર જઈને વિડીયો બનાવતા નથી. ડરી ગયા લાગો છો, ગભરાઈ ગયા લાગો છો, સરકારના ખોળે બેસી ગયા, વેચાઈ ગયા. ઘણા બધા પ્રતિભાવો, ઘણી બધી કમેન્ટ્સ, ઘણા બધા મેસેજીસ અને ઘણા બધા સવાલો. તમામ સવાલોના જવાબો આપીશ. એક વર્ષ પહેલા રાજ્યના સીએમના મત વિસ્તારની અંદર, ઘાટલોડિયા વિસ્તારની અંદર, એક સ્કૂલની બાજુમાં સેન્સિટિવ એરિયાની અંદર સિસ્ટમેટિક દારૂના અડ્ડા ચાલતા હતા. ત્યાં આગળ ઘણા બધા લોકો ભેગા થઈને દારૂ પી રહ્યા હતા. દારૂ ખૂબ વેચાઈ રહ્યો હતો. વિડીયોના માધ્યમથી અમદાવાદ મીડિયાની ટીમે આ જે સિસ્ટમનો જે લૂપ હોલ હતો, જે ભૂલ હતી, એ બતાવી અને વિડીયો પ્રસારિત કર્યો. કરોડો લોકોએ આ વિડીયો જોયો અને સવાલો કર્યા અમદાવાદ મીડિયાની ટીમે કે દારૂબંધી વચ્ચે રાજ્યના સીએમના વિસ્તારમાં જ આ શું ચાલી રહ્યું છે? આ શું ચાલે છે અહીંયા આગળ નજીકમાં ઘાટલોડિયા શાળા નંબર 2 છે. ત્યાંથી 100 મીટરના અંતરે પ્રતિક કોમ્પ્લેક્સના ખાંચામાં દેશી દારૂનો અડ્ડો ધમધમે છે. વિડીયો પ્રસારિત થવાની સાથે જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા. દારૂ વેચનાર વ્યક્તિ સામે 5 લીટર દારૂ પકડાયો તેવી ફરિયાદ કરવામાં આવી, જેમાં તેને બીજા જ દિવસે જામીન પણ મળી ગયા. અમારી ટીમ પર 2 ફરિયાદ કરવામાં આવી. એક ફરિયાદ એવી કે તમે ત્યાં આગળ જે ડ્રોન ઉડાડીને જે વિડીયોગ્રાફી કરી એ ગેરકાયદેસર હતું, એ જાહેરનામાનું ઉલ્લંઘન હતું. બીજી એફઆઈઆર, બીજી ફરિયાદ એ દારૂ વેચનાર વ્યક્તિએ કરી કે અમારી જગ્યામાં 4-5 લોકો ઘૂસી ગયા, વિડીયોગ્રાફી કરી, અમારી બદનામી કરી. કલમ 333 બીએનએસની હાઉસ ટ્રેસપાસિંગ, અમે કોઈને ત્યાં ઘૂસણખોરી કરી એવી ફરિયાદ અમારા પર કરવામાં આવી, જેમાં 7 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન પણ અંદર હતું. ત્યારબાદ તમામ કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ, જેમાં નામદાર હાઈકોર્ટથી મને અને મારી ટીમને જામીન મળ્યા. અમે 1 વર્ષથી જામીન પર છીએ. હજુ પણ એ બંને કેસ જે એફઆઈઆર છે હજુ એમનેમ છે અમારા પર, અને એમાં જે પણ કાયદાકીય પ્રોસેસ થવી જોઈએ એ અત્યારે ચાલી રહી છે. ને એમાં અમે આશા રાખીએ છીએ કે અમને યોગ્ય જે જરૂરી છે એ ન્યાય મળે. છેલ્લા 1 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અમુક સંઘર્ષ એવા હોય છે કે જે સ્ક્રીન પર દેખાતા નથી હોતા, અને એ સંઘર્ષ વચ્ચે પણ અમે તમામ પ્રયત્નો એ કર્યા છે કે અમે આપના સુધી જે સમાચારો, જે માહિતી, અપડેટ, જે અમારું અમે કામ હતું એ અમે કરતા રહ્યા છીએ. આપના સુધી સમાચારો અને માહિતી, અમદાવાદની જે પણ જરૂરી અપડેટ્સ છે એ આપના સુધી પહોંચાડતા રહ્યા છીએ. સત્તા સામે સવાલો કરવા એટલા ધારીએ એટલા સરળ નથી હોતા. સંઘર્ષ ઘણો બધો કરવો પડતો હોય છે. અને જ્યારે આ બધું થાય ને ત્યારે લોકોની અપેક્ષાઓ ખૂબ વધતી હોય છે. અમને ઘણા બધા મેસેજ, ફોન આવે કે અમારા એરિયામાં પણ આવા દારૂના અડ્ડા ઘણા બધા ચાલે છે, પોલીસ કંઈ કરતી નથી, તમે આવીને કંઈક વિડીયો બનાવો અને કંઈક કરો, આવું ત્યાં કર્યું એવું. એટલે હું એમને કહું કે કેટલા લોકોને સમસ્યા છે આનાથી, તો એ કહેશે કે અમારા એરિયામાં બધાને સમસ્યા છે, 400-500 લોકો બધા રહે છે, બધાને સમસ્યા છે અને ખૂબ વધારે સમસ્યા છે. એટલે હું એમને કહું કે તમને સમસ્યા છે તો 40-50 લોકો, 60 લોકો ભેગા થાઓ અને આ બાબતે તમે રજૂઆત કરો કે શું સમસ્યા છે. એમ ઓન કેમેરા અમે કવરેજ આપીશું આનું. તો કહેશે કે ના, અમે સામે ના આવીએ, અમે ઘર પરિવારવાળા છીએ, આ લોકો બહુ ખતરનાક હોય છે, અમે આમાં સામે નહીં આવીએ. તમે કરો કંઈક. અને છતાંય પાછા અમુક મહાનુભાવો કમેન્ટ કરશે, મેસેજ કરશે કે હવે તમે આવું કંઈ બતાવતા નથી, ડરી ગયા છો, ગભરાઈ ગયા છો, ખોળે બેસી ગયા છો, ઘણા બધા શબ્દો વાપરશે. હવે એમને મારે ખાલી એટલું જ કહેવું છે કે રાજ્યનો સૌથી સેન્સિટિવ પોઈન્ટ, કે ત્યાં આગળ જો સ્થિતિ આવી હોય અને કેવી સ્થિતિ હતી એ અમે બતાવી દીધી. હવે આનાથી મોટું શું બતાવવું? અને દરરોજ સવારે ઉઠીને કંઈ દારૂના અડ્ડાનો વિડીયો બતાવાતો નથી. કેવું લાગશે કે અમદાવાદ મીડિયા દરરોજ સવારે ઉઠીને એક દારૂના અડ્ડાનો વિડીયો હું ત્યાં જઈને બનાવીને મૂકી દઈશ તો કેવું લાગશે? શું એ યોગ્ય લાગશે? અમદાવાદ મીડિયા દરેક પ્રકારના સમાચાર આપે છે, તો એકને એક વસ્તુ આ બતાવવી કેટલી યોગ્ય લાગે? આ સૌથી સેન્સિટિવ હતું એ બતાવી દીધું, તો એના પર જે કાર્યવાહી થવી જોઈએ, એને જે ગંભીરતાથી લેવાનું હોય, એ કામ સત્તાનું હોય છે, એ કામ તંત્રનું હોય છે કે એ લોકોએ ગંભીરતાથી લેવું જોઈએ, લોકોએ જાગૃત થવાનું હોય છે. હવે આ બતાવ્યું એ પછી ફરક શું પડ્યો? શું અમદાવાદમાં દારૂના અડ્ડા બંધ થઈ ગયા? શું એ વિસ્તારમાં, ચલો ઘાટલોડિયામાં, અને ઘાટલોડિયા છોડો, એ વિસ્તારની અંદર ક્યાંય પણ દારૂના અડ્ડા બંધ થયા? કોઈ પણ સત્તાધીશ, કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ એવું ગેરંટી આપશે કે કહેશે કે ભાઈ મારા વિસ્તારમાં તો મારા હદ વિસ્તારની અંદર ના જ ચાલે, હું ગેરંટી આપું છું? કોઈએ એવું પણ જવાબદારી લીધી? એમની પાસે અઢળક પાવર છે, ઘણી બધી સત્તાઓ છે, એ લોકો ધારે ત્યારે ગમે તેના પર કેસ કરી દે, એટલી એમને સત્તાઓ છે. એમાંથી કોઈએ પણ એવી ગેરંટી લીધી? આ ઈમેલ જુઓ. આ એક યુવતી છે, એ ઘાટલોડિયામાં એ વિસ્તારથી જ છે. સતત છેલ્લા કેટલાય મહિનાઓથી આ ઈમેલ કરી રહી છે કે એક યુવતી તરીકે હું ખૂબ જ અસુરક્ષિત અનુભવું છું, અમારા વિસ્તારમાં દારૂના અડ્ડા એમને એમ ચાલુ છે, કોઈ પગલાં લેવાતા નથી, પ્લીઝ અમારી મદદ કરો. આ વિસ્તાર બાળકો માટે, મહિલાઓ માટે અસુરક્ષિત થઈ ગયો છે, અનસેફ થઈ ગયો છે, કોઈ મદદ કરો પ્લીઝ. સતત આ ઈમેલ જઈ રહ્યા છે. આ ઈમેલ જઈ રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર, સ્ટેટ મોનિટરિંગ સેલ અને ડીજીપી સુધી આ ઈમેલ જઈ રહ્યા છે. એટલે એવું પણ નથી કોઈને ખબર નથી, બધાને ખબર છે. એટલે આ તો એવું થયું કે વેચનાર હજુ પણ વેચે છે, જેને સમસ્યા છે એમને કોઈને કંઈ સામે આવીને બોલવું નથી, અને જેમની પાસે પાવર છે, સત્તા છે, એમને કંઈ કરવું નથી.
તો ફરક કોને પડ્યો? ફરક અમને પડ્યો છેલ્લા 1 વર્ષથી અમે કોર્ટ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ, જે અમે ક્યારેય કર્યું પણ નહોતું. એ અમારે 1 વર્ષથી કરવું પડી રહ્યું છે અને હજી ક્યારે આનો અંત આવશે એ ખબર નથી. છતાંય આટલા સંઘર્ષ વચ્ચે પણ અમદાવાદ મીડિયા હંમેશાથી નિષ્પક્ષ પત્રકારિતા કરતું આવ્યું છે, કરી રહ્યું છે અને કરતું રહેશે. જેટલા પણ લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો, અમને સહકાર આપ્યો, એ તમામ લોકો, તમામ આપ વ્યુઅર્સનો હું જયમીન ચાંદગરા, મારી આખી ટીમ વતી, અમદાવાદ મીડિયા ટીમ વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જોડાયેલા રહો અમદાવાદ મીડિયા સાથે.